આજે હું જે વિષય પર વાત કરવાની છું એ કદાચ આપણા ઘરમાં રોજબરોજ સંભળાતી એક ફરિયાદ છે, ખાસ કરીને આપણા વડીલોની, 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓની. શું તમારી સાથે એવું બને છે કે આખો દિવસ કામ કરીને કે આરામ કરીને રાત્રે સૂવા જાઓ અને અચાનક જ પગની પિંડીમાં કે પગના તળિયે એવી તો સખત ગોટલી ચડી જાય, એવી ખેંચ આવે કે બૂમ પડાઈ જાય, રાતની ઊંઘ હરામ થઈ જાય છે, બરાબર ને? આખા શરીરનો ભાગ જે પગ ઉપાડે છે એ જ પગ જ્યારે રાત્રે સાથ ના આપે ત્યારે બહુ તકલીફ થાય છે. ઘરના લોકો પણ ચિંતામાં પડી જાય છે. આપણા વડીલો કાયમ કહેતા આવ્યા છે અને મેં મારા બા પાસેથી પણ સાંભળ્યું છે કે મૃત્યુની શરૂઆત પગથી થાય છે. હવે આ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આનો મતલબ એ નથી કે પગ દુખ્યો એટલે બધું પતી ગયું. ના, આનો સાચો અર્થ એ છે કે જ્યાં સુધી તમારા પગ મજબૂત છે, જ્યાં સુધી તમે તમારા પગ પર ચાલી શકો છો, હરી ફરી શકો છો, ત્યાં સુધી તમારા શરીરમાં જીવંતતા છે, ઊર્જા છે. જે દિવસે તમારા પગ નબળા પડવા માંડ્યા, સમજી લો કે શરીર સાથ છોડી રહ્યું છે. પણ આપણે એમ હાર માની લઈએ એવા નથી. જો ઘડપણમાં સ્વસ્થ રહેવું હોય, આ પગના દુખાવા, આ ખેંચાણ, આ કળતર, આ બધાથી છુટકારો મેળવવો હોય, તો આજે હું તમને 3 એવી ચમત્કારિક વસ્તુઓ કહેવા જઈ રહી છું, જે જો તમે આજથી જ ખાવાનું શરૂ કરી દેશો તો હું તમને 100% ખાતરી આપું છું કે તમારા પગમાં નવી જાન આવી જશે. પણ એ ઉપાયો પર જઈએ એ પહેલાં ફટાફટ એ સમજી લઈએ કે આ તકલીફ થાય છે કેમ. દુશ્મનને હરાવવા માટે એને ઓળખવો જરૂરી છે, ખરું ને? ભાગ નંબર 1, આ દુખાવો અને ખેંચાણ કેમ થાય છે? જુઓ, આપણું શરીર એક મશીન જેવું છે. જેમ જેમ ઉંમર વધે એટલે કે 50-60 વર્ષ વટાવીએ એટલે આ મશીનના અમુક પાર્ટ્સ ઘસાવા માંડે. નંબર 1, પહેલું કારણ છે પોષક તત્વોની ઉણપ. આપણા સ્નાયુઓને એટલે કે મસલ્સને બરાબર કામ કરવા માટે અમુક ખનિજની જરૂર પડે, ખાસ કરીને મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. ઘડપણમાં આપણી પાચન શક્તિ થોડીક નબળી પડે છે અને ક્યારેક આપણો ખોરાક પણ એવો નથી હોતો કે આ બધી વસ્તુઓ પૂરી પડે. જ્યારે આ તત્વો ઘટે ત્યારે સ્નાયુઓ અકળાઈ જાય છે, જેને આપણે ક્રેમ્પ્સ એટલે કે ગોટલી ચડવી કહીએ છીએ. નંબર 2, બીજું કારણ છે નબળું રક્ત પરિભ્રમણ. ઉંમર વધવા સાથે આપણી લોહીની નળીઓ થોડી કડક થવા માંડે છે અથવા ક્યારેક કોલેસ્ટ્રોલને કારણે સાંકડી થઈ જાય છે. આનાથી શું થાય કે આપણા પગ સુધી, ખાસ કરીને પંજા અને પીંડીઓ સુધી પૂરતું શુદ્ધ લોહી અને ઓક્સિજન પહોંચી નથી શકતું અને જ્યારે લોહી ઓછું પહોંચે ત્યારે આ દુખાવો અને ખેંચાણ શરૂ થાય છે. ત્રીજું કારણ છે પાણીની કમી એટલે કે ડિહાઇડ્રેશન. મેં જોયું છે ઘણા વડીલો એવું વિચારે છે કે વધારે પાણી પીશું તો વારે વારે બાથરૂમ જવું પડશે એટલે પાણી ઓછું પીએ છે. આ બહુ મોટી ભૂલ છે. શરીરમાં પાણી ઘટે એટલે પણ સ્નાયુઓ અકળાઈ જાય છે. નંબર 4, અને હા, આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ આ બધી તકલીફોને વાયુ એટલે કે વાત દોષના પ્રકોપ સાથે જોડે છે. ઘડપણ એ વાયુનો કાળ છે. વાયુ એટલે શું? ઠંડો, સૂકો અને હલકો. જ્યારે શરીરમાં આ વાયુ વધી જાય ત્યારે એ સાંધામાં જકડન, દુખાવો અને ત્વચામાં સૂકાપણું લાવે છે. આ પગની ખેંચાણ પણ એ જ વધેલા વાયુનું એક લક્ષણ છે. તો હવે કારણો સમજ્યા, હવે આવીએ ઈલાજ પર. એ 3 વસ્તુઓ કઈ છે જે આ વાયુને શાંત કરશે અને શરીરમાં તાકાત ભરશે? ભાગ નંબર 2, 3 ચમત્કારી ખાદ્ય પદાર્થો. ચાલો હવે પેન કાગળ લઈને બેસી જાઓ અથવા મગજમાં બરાબર ઉતારી લ્યો. પહેલી વસ્તુ, પલાળેલા અખરોટ અને બદામ. હાજી, આ કોઈ નવી વાત નથી, પણ આપણે ભૂલી ગયા છીએ. કેમ? અખરોટ અને બદામ એ મેગ્નેશિયમ અને પોટેશિયમનો ખજાનો છે, જેની ઉણપથી ક્રેમ્પ્સ આવે છે. એ આ પૂરી કરશે. બીજું, આમાં સારા ફેટ્સ એટલે કે ઓમેગા 3 હોય છે, જે આપણા સાંધામાં ગ્રીસ પૂરું પાડે છે અને વાયુને કારણે આવેલી શુષ્કતા એટલે કે ડ્રાયનેસ દૂર કરે છે. કેવી રીતે લેવું? રાત્રે સૂતી વખતે 4 નંગ બદામ અને 1 આખી અખરોટ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને બદામની છાલ કાઢી લ્યો. જેમને પચવામાં ભારે પડતી હોય તેમણે, બાકી છાલ સાથે પણ લઈ શકાય. આ 4 બદામ અને 1 અખરોટને બરાબર ચાવીને ખાલી પેટે ખાઓ. યાદ રાખજો, ચાવવું બહુ જરૂરી છે. જેટલું ચાવશો એટલું શરીર એને પચાવી શકશે. આ તમારા મગજને પણ તેજ કરશે અને પગને પણ. બીજી વસ્તુ,
મેથી દાણાનું પાણી અથવા પાવડર આ છે આપણા રસોડાનું અમૃત, ખાસ કરીને વાયુના રોગ માટે. કેમ? મેથી સ્વાદમાં કડવી અને તાસીરમાં ગરમ હોય છે. આયુર્વેદ કહે છે કે કડવો સ્વાદ વાયુને શાંત કરે છે. મેથી સાંધાના દુખાવા, જકડન અને સોજા માટે રામબાણ ઈલાજ છે. એ લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે. કેવી રીતે લેવું? 2 રીત છે, જે તમને ફાવે. રીત નંબર 1, રાત્રે 1 નાની ચમચી મેથી દાણાને 1 કપ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને એ પાણી ગાળીને પી જાઓ અને પલાળેલા દાણાને ચાવીને ખાઈ જાઓ. જો ડાયાબિટીસ હોય તો આ સર્વશ્રેષ્ઠ છે. રીત નંબર 2, જો તમને દાણા ચાવવા ના ફાવતા હોય તો મેથીને શેકીને તેનો પાવડર બનાવી લ્યો. રોજ સવારે જમ્યા પછી અડધી ચમચી પાવડર હુંફાળા પાણી સાથે લઈ લ્યો. આનાથી તમારા પગનો દુખાવો તો મળશે જ, પણ જો ગેસ, એસિડિટી કે કબજિયાતની તકલીફ હશે એમાં પણ રાહત મળશે. ત્રીજી વસ્તુ, હળદરવાળું ગાયનું દૂધ, આપણી જૂની પરંપરા, ગોલ્ડન મિલ્ક. કેમ? દૂધ એ કેલ્શિયમનો બેસ્ટ સોર્સ છે, જે હાડકાં માટે જરૂરી છે. અને હળદર એ તો કુદરતી પેઇન કિલર છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ શરીરમાં ગમે ત્યાં સોજો આવ્યો હોય તેને મટાડે છે. આ દુખાવાનું મુખ્ય કારણ આ સોજો જ હોય છે. હવે વાત કરીએ કેવી રીતે લેવું. રાત્રે સૂવાના અડધો કલાક પહેલાં 1 ગ્લાસ ગાયનું દૂધ ગરમ કરો. જો દેશી ગાયનું દૂધ મળે તો ઉત્તમ, નહીં તો જે વાપરતા હોય એ લ્યો. તેમાં અડધી ચમચી હળદર નાખો. ખાસ ધ્યાન આપજો, હળદરની અસર વધારવા માટે એમાં ચપટી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી ગાયનું ઘી નાખવું. ઘી વાયુને શાંત કરે છે અને મરી હળદરને શરીરમાં શોષાવા દે છે. જો ડાયાબિટીસ ના હોય તો સ્વાદ માટે થોડો ગોળ કે સાકર ઉમેરી શકાય, ખાંડ નહીં. આ 3 વસ્તુઓ, સવારે બદામ અખરોટ, બપોરે મેથી અને રાત્રે હળદરવાળું દૂધ, બસ આટલું નિયમિત કરી જુઓ. 15 દિવસમાં જ તમને ફરક દેખાવા માંડશે. ભાગ નંબર 3, વધારાની કાળજી. પણ શું આટલું જ પૂરતું છે? ના, આ તો ખોરાકની વાત થઈ. સાથે સાથે બીજી 2-3 વાતોનું ધ્યાન રાખશો તો સોનામાં સુગંધ ભળી જશે. નંબર 1, માલિશ. આયુર્વેદમાં માલિશને અભ્યંગ કહે છે. વાયુની સૌથી મોટી દવા છે તેલ. રાત્રે સૂતા પહેલાં તલનું તેલ શિયાળામાં લ્યો અથવા કોપરેલ તેલ ઉનાળામાં લ્યો. એને સહેજ ગરમ કરો, એટલે કે ડબલ બોઇલરથી. પછી આરામથી બેસીને પગના તળિયે અને પીંડીઓ પર હળવા હાથે માલિશ કરો, નીચેથી ઉપરની તરફ, એટલે કે હૃદય તરફ. આનાથી લોહીનું પરિભ્રમણ જબરદસ્ત સુધરશે અને ખેંચાણ તરત જ બંધ થઈ જશે. નંબર 2, હળવી કસરત. રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી પથારીમાં બેઠા બેઠા જ પગના પંજાને ધીમે ધીમે આગળ પાછળ ખેંચો, ગોળ ગોળ ફેરવો. આનાથી સ્નાયુઓ છૂટા પડશે. નંબર 3, પાણી પાણી પાણી. મહેરબાની કરીને પાણી પૂરતું પીવો. આખા દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. એકસાથે નહીં, પણ ઘૂંટડે ઘૂંટડે પીવો. ભાગ નંબર 4, કોણે કરવું અને કોણે સાવચેતી રાખવી. હવે આ સૌથી અગત્યનો ભાગ છે. મારી વાત ધ્યાનથી સાંભળજો. આ ઉપાયો અમૃત જેવા છે, પણ બધા માટે નહીં. કોણે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ? જેમની ઉંમર 50 કે 60 વર્ષથી વધુ છે, જેમને રાત્રે પગમાં ખેંચાણ, કળતર કે ગોટલી ચડતી હોય, જેમને વાયુની તકલીફ, સાંધામાં જકડન કે કબજિયાત રહેતો હોય, જેમને શરીરમાં નબળાઈ લાગતી હોય. કોણે સાવચેતી રાખવી? ખૂબ અગત્યનું, મેથી દાણા. જે લોકોને શરીરમાં ગરમી એટલે કે પિત્ત વધારે રહેતો હોય, એટલે કે છાતીમાં બળતરા, એસિડિટી કે હાથ પગના તળિયે બળતરા થતી હોય, તેમણે મેથીનો પ્રયોગ ઓછી માત્રામાં કરવો અથવા ડૉક્ટરને પૂછીને કરવો. મેથી ગરમ પડે છે. દૂધ. જેમને દૂધ પચતું જ ના હોય તેઓ હળદરવાળું દૂધ ટાળે. તેઓ બદામનું દૂધ વાપરી શકે છે અથવા ખાલી હળદર, મરી, ઘી અને ગરમ પાણી લઈ શકે છે. અખરોટ અને બદામ. ભાગ્યે જ કોઈને તકલીફ પડે, પણ જો તમને કોઈ ડ્રાયફ્રૂટની એલર્જી હોય તો ધ્યાન રાખવું. દવા લેતા લોકો, જો તમે લોહી પાતળું કરવાની દવા લેતા હોય તો મેથી અને હળદરનો પ્રયોગ કરતાં પહેલાં તમારા ડૉક્ટરને અચૂક પૂછજો, કારણ કે આ વસ્તુઓ પણ લોહી પાતળું કરે છે. અને મારો સૌથી મોટો આગ્રહ, જો તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી કે ખાસ કરીને કિડનીની કોઈ બીમારી હોય તો મહેરબાની કરીને કોઈ પણ નવો ઉપાય શરૂ કરતાં પહેલાં
તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લીધા વગર એક ડગલું પણ આગળ ના વધતા. તમારી તાસીર અલગ હોઈ શકે છે. ભાગ નંબર 5, ડૉક્ટર પાસે ક્યારે જવું? આ બધા ઘરગથ્થુ ઉપાયો છે, પણ ક્યારેક તકલીફ ગંભીર હોઈ શકે છે. તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? નંબર 1, જો પગમાં ખેંચાણ કે દુખાવા સાથે પગમાં સોજો આવી જાય, પગ લાલ થઈ જાય અથવા અડકતા ગરમ લાગે, એટલે કે આ ડીવીટી એટલે કે લોહીની ગાંઠ હોઈ શકે છે. નંબર 2, જો દુખાવો માત્ર એક જ પગમાં થતો હોય અને ખૂબ જ તીવ્ર હોય. નંબર 3, જો પગમાં દુખાવા સાથે ખાલી ચડી જતી હોય કે પગ સૂન થઈ જતો હોય. નંબર 4, જો આ ઉપાયો કર્યા પછી પણ 15-20 દિવસમાં કોઈ જ ફરક ના પડે, આવા સમયે ઘરગથ્થુ ઉપાયો પર ભરોસો ના કરતા, તરત જ સારા ડૉક્ટરને બતાવવું. ભાગ નંબર 6, ઉપસંહાર અને સંબંધ. તો મારા વડીલો, મારા મિત્રો, યાદ રાખો, ઘડપણ એ બીમારી નથી, એ એક અવસ્થા છે અને આ અવસ્થાને આપણે શાંતિથી જીવવાની છે. જો આપણા પગ આપણો સાથ આપશે તો જ આપણે આપણા દીકરા દીકરી, આપણા પૌત્ર પૌત્રીઓ સાથે હરીફરી શકીશું, રમી શકીશું. મેં તમને આ 3 સરળ ઉપાયો બતાવ્યા છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી, આ આપણું જ્ઞાન છે જે આપણે ભૂલતા જઈએ છીએ. હું શારદાબેન બસ એ જ ભૂલાયેલું જ્ઞાન તમારા સુધી પાછું લાવવાનો એક નાનકડો પ્રયાસ કરું છું. હું આશા રાખું છું કે તમે આ ઉપાયો જરૂર અપનાવશો. તમારા અનુભવો કેવા રહ્યા એ મને નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. તમારા સવાલો હશે તો હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા પગ હંમેશા તમારો સાથ આપે એવી પ્રભુને પ્રાર્થના. જો તમને મારી આ વાતો દિલ સુધી પહોંચી હોય, જો તમને લાગ્યું હોય કે આ શારદાબેન આપણા ઘરના સભ્ય છે, તો આ વિડીયોને એક લાઈક જરૂર આપજો. અને હા, આને શેર કરજો તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા સંબંધીઓને. કોને ખબર, તમારા એક શેરથી કોઈક વડીલની રાતની ઊંઘ સુધરી જાય. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સાચા અને સારા ઉપાયો હું તમારા સુધી લાવી શકું. ચાલો ત્યારે રજા લઉં. જય શ્રી કૃષ્ણ.